નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું એપ્રેન્ટિસશીપ ભરતી મેળા વિશે। તો મિત્રો, આ જે ભરતી છે એ કડીનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ છે। તો મિત્રો, આ જે ભરતી મેળો છે તેની અંદર સ્નાતક કેટેગરીના ઉમેદવારો, સેનેટરી ઇન્સ્પેક્ટર, ડિપ્લોમા એન્જિનિયર, આઈટીઆઈ તેમજ ધોરણ 10 પાસ જે પણ ઉમેદવારો છે આ તમામ ઉમેદવારો માટે આ એક સારી અપડેટ છે। તો મિત્રો, જે અપડેટ આવેલી છે તે વિગતવાર જોઈએ। તો મિત્રો, વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત આપવામાં આવેલી છે તે આ પ્રમાણે છે। કડી નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ નીચે જણાવેલ વિવિધ ટ્રેડમાં અને 2023-24ના વર્ષમાં એપ્રેન્ટિસશીપની ખાલી જગ્યા ભરવા ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના આધાર પુરાવા લઈ અરજી સાથે તારીખ 18/1/2024ના રોજ સવારના 10 કલાકે નગરપાલિકા કાર્યાલય ખાતે હાજર રહેવાનું છે। તો જે ભરતી છે તે આ રીતની છે। સેનેટરી ઇન્સ્પેક્ટરમાં 3 જગ્યાઓ છે, તેમાં લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે। ત્યારબાદ સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું ફરજિયાત છે, તેમાં 2 પોસ્ટ છે। ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં 1 પોસ્ટ છે અને તેમાં લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર કરેલું હોવું ફરજિયાત છે। ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કમાં સ્નાતક કોમ્પ્યુટરના જાણકાર હોવા ફરજિયાત છે અને તેમાં ટોટલ 6 પોસ્ટ છે। ત્યારબાદ ડ્રાઈવર કમ મિકેનિકમાં ધોરણ 10 પાસ તથા ડ્રાઈવરનું ટ્રેક્ટર તથા લાઇટ મોટર વ્હીકલનું લાયસન્સ ધરાવનાર હોવા જોઈએ અને તેમાં ટોટલ 5 પોસ્ટ છે। ત્યારબાદ મિકેનિકલ એન્જિનિયરમાં ડિપ્લોમા મિકેનિકલ કરેલું હોવું જોઈએ, તેમાં 1 પોસ્ટ છે। શરતો જોઈએ તો વયમર્યાદા 18 થી 35 વર્ષ સુધીની હોવી જરૂરી છે। ત્યારબાદ સરકારી શ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચૂકવવામાં આવશે। એપ્રેન્ટિસશીપનો 11 માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે। ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલ ન હોવી જોઈએ કે હાલમાં એપ્રેન્ટિસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ। પસંદગી અંગેનો નિર્ણય કડી નગરપાલિકાનો રહેશે। અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી રદ બતાવેલ ગણાશે। સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં। જે તે જગ્યા પર પૂરતા ઉમેદવારો નહીં મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારોની ભરતી કરવાનો નગરપાલિકાનો અધિકાર રહેશે। ભરતી મેરિટ અથવા રૂબરૂ મુલાકાત તથા જરૂરી જણાય પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે। આ અંગે નગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે। ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે સ્વખર્ચે આવવાનું રહેશે। અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે અને અરજી સાથેને ઝેરોક્સ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે। તો મિત્રો, આ હતી જે કડી નગરપાલિકાની અંદર જે સેનેટરી ઇન્સ્પેક્ટર, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક, ડ્રાઈવર કમ મિકેનિકલ એન્જિનિયરની જે પોસ્ટ હતી તેના વિશેની માહિતી। ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।